ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી નીરજ અને તૃપ્તિ આપણી સાથે જોડાયેલા છે. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે? જી ગુડ મોર્નિંગ. અને આજે ફરી એક વખત આપણે લીકર સ્ટોક્સને થોડાક ફોકસમાં જોઈશું, કારણ કે મહારાષ્ટ્ર સરકારે કેબિનેટની અંદર જે ઇન્ડિયન મેડ ફોરેન લીકર છે એના પર એક્સાઇઝ ડ્યુટી વધારવાનો ખાસ કરીને નિર્ણય લીધો છે. અને આ ડ્યુટીમાં 3 થી લગભગ 4.5 ગણાનો વધારો અહીંયાથી કરવામાં આવ્યો છે. એટલા માટે એ એક ખાસ મહત્ત્વના રહેશે કે અહીંયાથી આજે તમને આ બધા લીકર સ્ટોક્સ થોડા દબાણની અંદર દેખાઈ શકે છે. જોકે એમણે ઇન્ડિયન મેડ ફોરેન લીકર પર લગભગ 3 થી 4.5 ગણો વધારો કર્યો છે અને દેશી લીકર પર પણ 108 થી 205 રૂપિયા પ્રતિ લીટર જેટલો વધારો અહીંયાથી 180 થી 205 રૂપિયા પ્રતિ લીટર જેટલો આપણને અહીંયાથી ડ્યુટીમાં વધારો થતો દેખાયો છે. એક્સાઇઝ વધારાને કારણે લગભગ જે મહારાષ્ટ્રની અંદર લીકરના ભાવ છે 40% સુધીનો વધારો થશે અને એક્સાઇઝ ડ્યુટીથી સરકારને લગભગ 14,000 કરોડની આવક મળશે. આમ તો સીધી જે આ પ્રાઇસ છે કન્ઝ્યુમર પર જ આપણને મોટે ભાગે ટ્રાન્સફર થતી દેખાય છે, એટલે કોઈ બહુ મોટી અસર ના હોય, પરંતુ સેન્ટિમેન્ટલી કદાચ થોડાક વોલ્યુમ્સ ઓછા થવાને ભયથી અહીંયાથી આપણને આ બધી લીકર સ્ટોકને લઈને ઘટાડો આવતો જોવા મળી શકે છે. કે પછી ખાસ કરીને વધારે જે પ્રીમિયમાઇઝ પ્રોડક્ટ છે એની કદાચ ડિમાન્ડ પર આપણને કોઈ અસર આવતી જોવા મળે. એ તો જો કે આવનારો સમય બતાવશે કે કયા પ્રકારે આપણને વોલ્યુમ ગ્રોથ જોવા મળે છે, પરંતુ ચોક્કસથી વોલ્યુમની અંદર એક ચોક્કસ અસર આવતી જોવા મળશે. એટલે એના પર એક નજર રાખીશું. આજે લીકર સ્ટોક્સ તમને થોડા ઘણા ઘટાડા તરફી કારોબાર કરતા દેખાશે. બીજી તરફ મારુતિને આ સમાચાર પર ખાસ કરીને અહીંયા આવ્યા છે. જોકે આ સમાચાર ગઈકાલે આપણને માર્કેટ સમય દરમિયાન જ આવતા દેખાયા હતા. મારુતિ સુઝુકી એપ્રિલમાં સપ્ટેમ્બરમાં EV ઉત્પાદનમાં ઘટાડો કરશે અને લગભગ E વિટારાના ઉત્પાદનમાં તેમણે ઘટાડો કર્યો છે. એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં લગભગ 26,512 EVને ઉત્પાદન કરવાનો લક્ષ્ય હતો, જે હવે 8,221 EVનું ઉત્પાદન કરશે. કારણ કે અહીંયાથી રેર અર્થ મેગ્નેટનો જે પ્રશ્ન સામે આવી રહ્યો છે કે ચીનથી નથી આવી રહ્યો આ જે રેર અર્થ મેગ્નેટ છે, એને લઈને ખાસ કરીને અહીંયાથી ઉત્પાદનની અંદર ઘટાડો કરવાનો લક્ષ્યાંક તેમણે આપ્યો છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રહેશે. બીજી તરફ એબી કેપિટલ પર ખાસ ફોકસ રાખજો. એબી કેપિટલની અંદર મોટી બ્લોક ડીલ આજના દિવસે શક્ય થઈ શકે છે. પ્રમોટર જોમેઈ ઇન્વેસ્ટમેન્ટ અહીંયાથી લગભગ 2% જેટલો હિસ્સો વેચી શકે છે. 856 કરોડની બ્લોક ડીલ છે અને ફ્લોર પ્રાઇસ અહીંયાથી 237.8ની રાખવામાં આવી છે. એટલે એના પર એક નજર રાખજો. બ્લોક ડીલ થકી ખાસ કરીને આ હિસ્સો વેચવાની વાત છે અને જે આ 2% જેટલો આજે અહીંયાથી આપણને આ હિસ્સો વેચાતો જોવા મળી શકે છે. એટલે એબી કેપિટલ પર એક ખાસ ફોકસ આજના દિવસે રાખવાનો રહેશે. બીજી તરફ IIFL ફાઇનાન્સ પર નજર રાખજો. પ્રાઇવેટ પ્લેસમેન્ટ બેઝિસ પર NCD દ્વારા 600 કરોડ એકત્ર કરવાનું તેમણે જાહેરાત કરી છે, યોજના બનાવી છે. એટલે એના પર પણ એક ફોકસ રહેશે. કોઈ બહુ મોટી અસર આવતી જોવા નહીં મળે. થોડી ઘણી પોઝિટિવ અસર કદાચ આજે આપણને દેખાઈ શકે છે. બીજી તરફ વિપ્રો પર ખાસ નજર રહેશે. મેટ્રો એજી સાથે 2 વર્ષ માટે કરાર કર્યા છે. કંપનીએ ઇન્ટિગ્રેટેડ ડિજિટલ સર્વિસ પૂરી પાડવા માટે આ કરાર વધાર્યા છે. એટલે વિપ્રો પર પણ એક નજર રહેશે. પોઝિટિવ અપડેટ અહીંયાથી ખાસ કરીને કહી શકાય. એટલા માટે એના પર એક ખાસ ધ્યાન રાખજો. વિપ્રોને લઈને આજે એક એક્શન આવતું જોવા મળી શકે છે. અને છેલ્લા 2 દિવસથી આઈટી સ્ટોક સારું પરફોર્મ કરી રહ્યા છે. એટલે કદાચ આજે આખા આઈટી પેકમાં તમને એક તેજી આવતી જોવા મળે. બીજી તરફ HCL ટેકે પણ જુઓ તો સ્ટાન્ડર્ડ સાથેના કરાર અહીંયાથી વધાર્યા છે. AI ડ્રીવન ઇન્ફ્રા અને ડિજિટલ ફર્સ્ટ સર્વિસ માટે કરાર વધાર્યા છે. એટલે અહીંયા પણ એક તમને પોઝિટિવ અસર HCL ટેક પર આવતી જોવા મળી શકે છે. એટલે એના પર પણ એક નજર રાખીશું. બીજી તરફ સોનાટા સોફ્ટવેરે આઈસેકના ફાઉન્ડેશન ઓફ સાયન્સ ઇનોવેશન એન્ડ ડેવલપમેન્ટ સાથે MOU કર્યા છે. AI એડોપ્શનના પ્રોત્સાહન આપવા માટેના અહીંયાથી MOU છે. એટલે સોનાટા સોફ્ટવેર પર પણ નજર રાખજો. આ બધા જે કરારો ખાસ કરીને અત્યારે આપણને આઈટી કંપનીની અંદર થતા દેખાઈ રહ્યા છે એ થોડા લાંબા ગાળા માટેના હોઈ શકે છે. એટલે એના પર પણ એક ફોકસ અહીંયાથી રહેશે. સોનાટા સોફ્ટવેર આજે કદાચ તમને થોડી ઘણી પોઝિટિવ મુવમેન્ટ બતાવી શકે. બીજી તરફ અશોક લેલેન્ડ પર ખાસ ધ્યાન રાખજો. એમની સબસિડરી છે યુકેની સ્વિચ મોબિલિટી, એની અંદર લગભગ 1.01% હિસ્સાનું અધિગ્રહણ તેમણે અહીંયાથી પૂર્ણ કર્યું છે. એટલે અહીંયા પોતાની જ સબસિડરીની અંદર તેમણે હિસ્સો અહીંયાથી વધાર્યો છે. એટલે ધ્યાન રાખીશું. હવે આ જે સ્વિચ મોબિલિટી છે ઇલેક્ટ્રિક બસ અને ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવવાનું કામ કરે છે. આપણને મુંબઈ અને ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ જે ડબલ ડેકર AC જે અત્યારે નવી અશોક લેલેન્ડની બનાવેલી બસો આવતી જોવા મળી છે. સ્વિચ મોબિલિટી બનાવી છે. એટલે આ એની અંદર તેમને પોતાનો હિસ્સો વધાર્યો છે. એટલે એના પર એક ધ્યાન રાખીશું. અહીંયા એક પોઝિટિવ એક્શન
કરેક્શન આવતું જોવા મળી શકે છે. બીજી તરફ ક્રેડિટ એક્સેસ ગ્રામીણ પર નજર રાખજો. $10 મિલિયન મલ્ટી કરન્સી સિન્ડિકેટ લોન તેમને ખાસ કરીને મળી છે. એટલે અહીંયાથી એટલા માટે પણ આ મહત્ત્વનું રહેશે કે અત્યારે જે પ્રકારે આપણે વ્યાજદર કાપ આવતો જોવા મળ્યો છે એને લઈને કદાચ અહીંયાથી આ વધારે ડિસ્બર્સમેન્ટ ગ્રોથ અહીંયાથી આપણને આવનારા સમયમાં કદાચ વધારે જોવા મળી શકે. અને એક તરફ વ્યાજદર ઘટવા, બીજી તરફ આ લોન મળવી, અને એટલે એક ડિમાન્ડને પણ અહીંયાથી બૂસ્ટ મળશે. એટલે ક્રેડિટ એક્સેસ ગ્રામીણ પર ખાસ નજર રાખજો. બીજી તરફ અપોલો હોસ્પિટલ પર ખાસ ફોકસમાં રહેશે. અપોલો હેલ્થટેક લિમિટેડના 90,000 ઇક્વિટી શેર તેમણે ખરીદ્યા છે અને એપોલો હેલ્થટેકની સંપૂર્ણ માલિકીની હવે સબસિડરી કંપની બની ગઈ છે. ખૂબ મહત્ત્વનું પ્લેટફોર્મ છે અપોલો હોસ્પિટલ માટે. અહીંયાથી ખાસ કરીને જે છેલ્લા આપણે 2-3 ક્વાર્ટરથી અહીંયા જોઈ રહ્યા છીએ જે ગ્રોથ આવી રહ્યો છે તે આ બધા ટેકનોલોજી પ્લેટફોર્મ છે એપોલોના, એને કારણે આવતો દેખાઈ રહ્યો છે. હવે સબસિડરી સંપૂર્ણ માલિકીની બની ગઈ છે. એટલે ખાસ કરીને ગ્રોથ અહીંયાથી કદાચ આપણને વધતો જોવા મળે એવી એક અપેક્ષા. એટલે અહીંયા કદાચ આપણને એક પોઝિટિવ જોવા મળી શકે. બીજી તરફ કેસ્ટ્રોલની અંદર મેનેજમેન્ટની અંદર ફેરફાર છે. કંપનીના CFO પદે વિશાલ ઠક્કરની નિમણૂક કરવામાં આવી છે અને કંપનીના VP અને માર્કેટિંગના હેડ પદેથી રોહિત તલવારે ખાસ કરીને રાજીનામું આપ્યું છે. એટલે આ એક ખાસ કરીને મેનેજમેન્ટની અંદરના ફેરફારો છે. એટલે એના પર પણ એક નજર રાખતા રહીશું. પરંતુ આજે ખાસ કરીને લીકર સ્ટોક્સ આપણા રડાર પર રાખવાના છે. જે પ્રકારે મહારાષ્ટ્રની અંદર એક્સાઇઝ ડ્યુટી વધી છે એની એક અસર આવતી જોવા મળશે. પરંતુ તૃપ્તિ, તમારા લિસ્ટમાં આજે કયા સ્ટોક ખાસ જ્યાં નજર રાખીશું? શરૂઆત હું ખાસ કરીને ઇન્ડિગોથી કરવા જઈ રહી છું. ખાસ કરીને ઇન્ડિગોએ અત્યારે હવે પોતાની ઇન્ટરનેશનલ રૂટ્સ જે છે ખાસ કરીને મુંબઈથી તેઓ વધારી રહ્યા છે અને 3 રૂટ્સ અહીંયા આપણને વધતા જોવાની આપણને અત્યારે નજર પડતા આપણને જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મુંબઈથી તેમને સૌથી પહેલાં તેમને અલમાટી, બીજું છે રૂટ એ છે જે તાસ્કંદ, અને ત્રીજી રૂટ જે છે એ છે તિબી સિલી. આ 3 રૂટ્સ જે છે તે ત્રણેયની ફ્લાઇટ જે છે તે મુંબઈથી શરૂ કરવાની યોજના છે તે ઇન્ડિગો અત્યારે હાલમાં બનાવી રહી છે. ખાસ કરીને પહેલાં આપણે શરૂઆત કરીએ મુંબઈથી તલમાટીની, તો 1 જુલાઈથી આ ફ્લાઇટ આપણને શરૂ થતી જોવા મળશે. ત્યારબાદ મુંબઈથી તાસ્કંદ માટેની જે ફ્લાઇટ છે તે 1 ઓગસ્ટથી અહીંયા આપણને શરૂ થતા જોવા મળી શકે છે. અને મુંબઈ તિબીસિલીની જે ફ્લાઇટ જે છે તે 2 ઓગસ્ટથી આપણને શરૂ થતા જોવા મળી શકે છે. એટલે ડેફિનેટલી પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ અત્યારે ઇન્ડિગો માટે આપણને આવતા જોવા મળી રહ્યા છે. અને પહેલાં પણ આપણે જોયું છે કે ઘણી બધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ જે છે તે ઇન્ડિગો તરફથી આપણને શરૂ થતી જોવા મળી રહી છે. અને હવે આ 3 નવી ફ્લાઇટ્સ જે છે તે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ તેઓ શરૂ કરી રહ્યા છે. એટલે આ કારણસર આજે આપણને આ કાઉન્ટર ફોકસમાં જોવા મળી શકે છે. પરંતુ તે સાથે બ્રોકરેજ રિપોર્ટ જે આવ્યા છે તેના પર પણ ખાસ ફોકસ રહેશે. ઇન્ટરગ્લોબ એવિએશન પર કોટકનો આપણને એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણને આવતો જોવા મળ્યો છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ તેમને $6,700 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ભારતમાં લાંબા સમય સુધી ડિમાન્ડ સપ્લાયમાં એક મિસમેચ જોવા મળ્યું હતું, પરંતુ હવે અહીંયા એના સંકેતો અહીંયા ઓછા થતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને એપ્રિલમાં સતત 3જો મહિનો છે જેમાં ખાસ કરીને સ્થાનિક મેટ્રો ટુ મેટ્રો ટ્રાફિકમાં થોડો ઘણો એક ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ ભારતમાં નવા રૂટ્સ અને એરપોર્ટ્સ જે છે તે કન્ટિન્યુ અહીંયા એડ થઈ રહ્યા છે, તેમાં ઉમેરો થતો જોવા મળી રહ્યો છે. તે ખાસ કરીને પોઝિટિવ ઇમ્પેક્ટ છે. એટલું જ નહીં, ચીન બોન્ડ સપ્લાય બંધ થયા બાદ ખાસ કરીને ઇન્ડિગોએ વૈશ્વિક સ્તરે તેમને ઘણા બધા વિમાન છે તેમને લીઝ પર લીધેલા છે. એટલે ખાસ કરીને ઇન્ડિગોનું કાઉન્ટર આ કારણસર આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું વોડાફોન આઈડિયા પર. કંપનીએ બેંગલુરુમાં 5G સર્વિસ તેમને અહીંયા શરૂ કરી છે. કંપનીએ ઝડપી ડેટા અને સારી કનેક્ટિવિટી માટે તેમને આ એક નવો સ્ટેપ અહીંયા હાલમાં લીધો છે. નો ડાઉટ આની પહેલાં પણ આપણે જોયું છે કે મુંબઈમાં, દિલ્હી, NCRમાં અને પટના, ચંડીગઢમાં તેઓ આ બધી સર્વિસ તેઓ ઓલરેડી શરૂ કરી ચૂક્યા છે. પરંતુ હવે તેમણે શરૂઆત બેંગલુરુમાં પણ કરી છે. તે સાથે કંપનીએ ઓગસ્ટ 2025 સુધીમાં નવા સર્કલ્સમાં પણ તેઓ સર્વિસીસ શરૂ કરવાની યોજના પર કામ કરી રહ્યા છે. એટલું જ નહીં, આ લોન્ચ જે છે તેનાથી ખાસ કરીને નવા જનરેશન જે છે નેક્સ્ટ જનરેશન નેટવર્ક કવરેજને પણ ભારતમાં મુખ્યત્વે ટેકનોલોજી હબ પર તેઓ વધુ અહીંયા વિસ્તૃત કરવા પર પણ કામ કરી રહ્યા છે. અગર આ પ્લાન્ટની શરૂઆતની કિંમત વાત કરશું તો તે 299થી આ પ્લાન્ટની શરૂઆત થઈ રહી છે. એટલું જ નહીં, જે પણ પ્રારંભિક સ્તરે ગ્રાહકો જે છે તે આ સબસ્ક્રાઈબર બનશે તેમને અમર્યાદિત 5G ડેટા તેઓ પણ એક્સેસ કરી આપશે તેવી હાલમાં તેમને એક યોજના તેમને બનાવી છે. એક સ્કીમ જે છે તેમને પણ બહાર પાડી છે. એટલે કારણસર VI આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું આપણે પોપ્યુલર વ્હીકલ એન્ડ સર્વિસ. અહીંયા આ કંપની ખાસ કરીને મારુતિ સાથે એટલે મારુતિ પાસેથી તેમને અહીંયા ખાસ કરીને એક ઓર્ડર મળ્યો છે, તેમને LOI મળ્યો છે. આ LOI મળ્યા બાદ તેઓ બેંગ્લોરમાં ખાસ કરીને 2 વેલ્યુ આઉટલેટ તેઓ ખોલવા જઈ રહ્યા છે. અને ખાસ કરીને આ
ટ્રુ વેલ્યુ બ્રાન્ડ હેઠળ કંપની જે છે તે મારુતિના જેટલા પણ વ્હીકલ્સ છે તેનું સેલ્સ કરશે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર આપણા ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું બેંક ઓફ બરોડા પર. આપણે જોયું કે SBI, બેંક ઓફ ઇન્ડિયા, ઘણી બધી યુકો બેન્કે પોતાના વ્યાજ દર ઘટાડ્યા છે અને હવે શરૂઆત બેંક ઓફ બરોડાએ પણ કરી છે. બેંક ઓફ બરોડાએ ખાસ કરીને MCLR દરમાં મામૂલી એવો ઘટાડો કર્યો છે. તેમને 0.05%નો ઘટાડો કર્યો છે. નવી દરો જે છે તે કાલથી એટલે કે 12 જૂનથી આપણને અમલમાં મુકાતી જોવા મળશે, પરંતુ તેમને એક મહિનાથી એક વર્ષ માટેના MCLR દર છે તેમાં મામૂલી આપણને જ ઘટાડો જોવા મળી રહ્યો છે. અને ઓવરઓલ અગર હું જો દરની પ્રાઇસીસની વાત કરશું તો તે 8.30થી 8.90% વચ્ચે આપણને જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને આજે બેંક ઓફ બરોડા આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું ટેક્સમેકો રેલ પર. અહીંયા કંપનીને ખાસ કરીને ઓર્ડર્સ મળતો આપણને જોવા મળ્યો છે. તેમને 44 કરોડનો ઓર્ડર મળ્યો છે. મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન પાસેથી તેમને ઓર્ડર મળ્યો છે અને ટ્રેક્શન ખાસ કરીને ટ્રાન્સફોર્મેશન અને SP જેવા કાર્યો છે તેના માટે તેમને અહીંયા ઓર્ડર મળતો આપણને જોવા મળ્યો છે. ટેક્સમેકો રેલ આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું કેન્સ ટેકનોલોજી પર. અહીંયા કંપનીએ કરાર કર્યા છે. કંપનીની સબસિડરી કંપની કેન્સ સેમિકોને અસેટ્સ પરચેસ એગ્રીમેન્ટ તેમને કર્યા છે અને જાપાનની કંપની સાથે તેમને આ કરાર કરતા આપણને જોવા મળ્યા છે. કાઉન્ટર ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું ઇન્ટરેક્ટ પર. અહીંયા પણ કંપનીને ખાસ કરીને ઓર્ડર મળતો જોવા મળ્યો છે. તેમને ઓટોમોબાઈલ OEM પાસેથી 45 કરોડનો ઓર્ડર કંપનીને અહીંયા મળ્યો છે, જેમાં ખાસ કરીને પ્રી એન્જિનિયર્ડ સ્ટીલ બિલ્ડિંગ્સ સિસ્ટમ છે તેને ડેવલપ કરવા માટે કંપનીને અહીંયા આપણને ઓર્ડર મળતો જોવા મળ્યો છે. આ કાઉન્ટર પર ફોકસ રાખીશું. ત્યારબાદ નજર છે ખાસ કરીને સોલારિયમ પર. કંપનીનું મેન્યુફેક્ચરિંગ કંપની અહીંયા ફરી શરૂ કર્યું છે. એટલે એમ કહી શકાય કે જે તેમને કાર્ય બંધ કર્યું હતું તેમને ફરી અહીંયા શરૂ કર્યું છે અને શરૂઆત તેમને ખાસ કરીને ગુજરાતથી કરી છે. અમદાવાદમાં તેમને 1000 મેગાવોટની ક્ષમતા સાથે તેમને અહીંયા યુનિટ જે છે અહીંયા આપણને સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ યુનિટ એમને અહીંયા ફરી શરૂ કરતું આપણને જોવા મળ્યું છે અને પ્રોજેક્ટની કુલ ખર્ચ જે છે કંપનીને હાલમાં 70 કરોડનો થયો છે. એટલે આ કાઉન્ટર આપણે જોઈશું કે કેવી રીતે આજે માર્કેટમાં રિએક્શન આપણને બતાડી શકે છે. અને છેલ્લે રડારમાં છે રિલાયન્સ ઇન્ફ્રા પર. અહીંયા પણ કરાર કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીએ દેહિલ ડિફેન્સ કંપની છે તેમની સાથે અહીંયા કરાર કર્યા છે અને વોલ્કેન 155mm પ્રિઝમ ગાઇડેડ મ્યુનિઝમના સપ્લાય માટે અહીંયા તેમને કરાર કર્યા છે અને મહારાષ્ટ્રમાં રત્નાગીરીમાં ગ્રીનફિલ્ડ મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ શરૂ કરવાની કંપનીની યોજના છે. અને આપણે જોયું કે ગઈકાલે રિલાયન્સ ઇન્ફ્રા જે છે લાસ્ટ એક સપ્તાહથી આપણને એક સારું બાઉન્સ બેક અહીંયા જોવા મળ્યું છે અને આજે પણ આ એક પોઝિટિવ સમાચાર છે. એટલે આ કાઉન્ટર આપણા રડારમાં આજે ફરી આપણને જોવા મળી શકે છે. એટલે ચાની નો ડાઉટ ઘણા બધા લિસ્ટ છે, પરંતુ ખાસ કરીને ઇન્ડિગો છે, લિકર સ્ટોક્સ છે અને મારુતિ જેવા કાઉન્ટર્સ અને IT ઘણી બધી કંપનીઓ છે તેના પર પણ આજે ફોકસ રહેશે. જી, બધા સ્ટોક્સ આજે ફોકસ